દર્શક મિત્રો અને શ્રોતાગણ, આજે 90.8 FM अपना रेडियो अपनी आवाज़ रेडियो एलजे में अपनी साथे मिस सेतु पटेल है। सेतु वेलकम। हेलो सर, थैंक यू। हूँ एनी ओळखाण आपू। सेतु पटेल ए एलजे इंस्टिट्यूट ऑफ फार्मसी ना सेकंड बेच में भणी गया फ्रॉम 2005 to 7 to 11 years. So the point is that કે અગેન પહેલાં આપણે જે અંક કર્યો એમાં પણ આપણે એલ્યુમનાઈને લાવ્યા હતા, આજે પણ એલ્યુમનસને લાવ્યા છીએ। આ એલ્યુમનસ પણ ફાર્મા સાથે જ સંકળાયેલા છે, જે રીતે આપણા હર્ષદ રાઠોડ હતા એ રીતે। આમની પણ ખાસિયત એ છે કે શી ઇઝ ઓલ્સો ફર્સ્ટ જનરેશન ફાર્મા એન્ટરપ્રેન્યોર। એમના ઘરમાં અને એમના ફેમિલીમાં એન્ટરપ્રેન્યોરશિપ છે, પણ ફાર્મા એન્ટરપ્રેન્યોર તરીકે શી ઇઝ ધ ફર્સ્ટ પર્સન ફ્રોમ હર ફેમિલી। સો આપણે આજે જાણીશું કે એમની સફર કેવી રહી, એલજેનો એમનો જે અનુભવ કેવો રહ્યો, શું એ શીખ્યા અને વોટ ઇઝ ધ મેસેજ ફ્રોમ હર। એટલે યસ સેતુ, સો તમે એઝ આઈ ટોલ્ડ કે યુ આર અ એલ્યુમનસ ઓફ એલજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી, અને એમની એક કંપની છે, દેર આર 2 કંપનીઝ બેઝિકલી, બટ અમે એમને ડેફોકેરના ડાયરેક્ટર તરીકે ઓળખીએ છીએ, પણ એમની બીજી બધી પણ ઓળખાણો છે। સો સેતુ, ફર્સ્ટ ઓફ ઓલ અત્યારે એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીની બહાર એલજે કેમ્પસમાં આ રીતે પોડકાસ્ટ આપણે કરી રહ્યા છીએ, કેવું લાગે છે તમને? બહુ અમેઝિંગ ફીલ થાય છે, થોડું નર્વસ બી ફીલ થાય છે, પણ આઈ ફીલ વેરી બ્લેસ્ડ કે આજે એલજેના એ સાઈડ પર હું ઊભી હતી જ્યારે બેન્ચને આ સાઈડ હતી, અને આજે તમે મને હું સાઈડમાં ઊભા છે, એટલે આઈ ફીલ વેરી હેપી કે આવો મારી લાઈફમાં એક ડે આવ્યો। આઈ હેવ નેવર ઇમેજિન, જ્યારે હું બેન્ચમાં બેસીને લખતી હતી, બેન્ચ પર બી લખતી હતી, પણ ક્યારે બી વિચાર્યું નહોતું કે એલજે મારી લાઈફમાં આટલું લોંગ ટાઈમ માટે રહેશે। રાઈટ 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 યસ। સો આપણે શરૂઆતથી શરૂ કરીએ કે વેન યુ વેર 10thમાં હતા કે 12thમાં, પછી વિચાર્યું કે હું સાયન્સ લઈશ કે એ રીતે, તો એવો કોઈ ક્ષણ કે એવી કંઈક કયો સમય આવ્યો કે વેન યુ ડિસાઇડેડ કે નહીં આઈ વિલ ગો ફોર અ ફાર્મા, ઓર ઇટ વોઝ એક્સિડન્ટ? આઈ વુડન્ટ સે કમ્પ્લીટલી એક્સિડન્ટ, પણ એમ એવું હતું કે હું થોડીક મેથ્સમાં સારી નહોતી, સો દેર વોઝ ઓનલી વન ચોઇસ ઓફ બાયોલોજી, એટલે હું બાયોલોજી વેલકમ ટુ ધ ક્લબ। હા, સો બાયોલોજીમાં ઓબ્વિયસલી દેર વર ફ્યુ ઓપ્શન્સ, ડેન્ટિસ્ટ્રી કે મેડિકલ કે ફાર્મસી, એ વખતે જે અમારા વખતે આ 3 મેઇન હતું। હવે ડૉક્ટર્સ ધંધો ના કરી શકે એવું કંઈક નાનપણથી સાંભળ્યું તો પછી સાચું હું નથી માનતી, પણ થોડુંક એવું હતું ને, આઈ કુડ નેવર સી બ્લડ, એ તો એક રીઝન એક હતું કે મારે મેડિસિનમાં નહોતું જવું, અને દેર વોઝ અનધર રીઝન ઓફ નોટ ગોઈંગ ઇન્ટુ ડેન્ટિસ્ટ્રી વોઝ આઈ કેન નોટ ગો ઇન્ટુ, એટલે કોઈના મોઢામાં જઈ શકવાની મારી કેપેસિટી નથી, સો છેલ્લે રહ્યું ફાર્મસી। અને ધંધાકીય ઘર હતું, એટલે ઘરમાં બધા ધંધો તો નાનપણથી જોયો હતો, એટલે ધંધો તો એ ફાર્મસીમાં થાય એમ કરીને ફાર્મસીમાં આવી હતી હું। સો ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ એક્સિડન્ટ, બટ નોટ ઓકે ઓકે, બીકોઝ માય ફેમિલી ઇઝ નોટ ઇન્ટુ ફાર્મા ઓર એની મેડિસિન। તો તમે તમારા ફેમિલી વિશે કહો કે હાઉ દે આર એન્ટરપ્રેન્યોર્સ, ઓર વોટ દે આર સો માય ફાધર એન્ડ માય હોલ ફાધર સાઇડ ઇઝ કમ્પ્લીટલી ઇન્ટુ કન્સ્ટ્રક્શન। ઇન્દ્રપ્રસ્થ કરીને જે અમદાવાદમાં છે, દિબિલિયર્સ કરીને ઓળખાય છે, એટલે ઓળખ અગર કહીશ તો હું એમના થકી આ ઓળખ છે અત્યારે મારી ફાધરની દીકરી તરીકે। પણ યા, સો ફાર્મામાં મારી પાસે કોઈ ગાઈડન્સ નહોતું કે મને કોઈ ગાઈડ બી કરે કે તું ફાર્મા લઈને તારે આવું કરી શકીશ, કે માસ્ટર્સ કરજે કે MBA કરજે કે ફાર્મા MBA કરજે, કંઈ જ નહોતું। સો ભગવાને જેમ આગળ વધતા ગયા અને સ્ટેપ આપતા ગયા ને આપણે ચડતા ગયા। સો અલ્ટિમેટલી એટલે આમાં કહીએ ને કે પ્રથમ પ્રેમ તમારો ફાર્મા નહોતો, રાઈટ? તો એ પ્રેમ, સપોઝ હું આપણે એક વસ્તુ કહી દઉં કે એમણે બીફાર્મ પણ એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીમાંથી કર્યું, એમફાર્મ એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીમાંથી કર્યું, તો 6 વર્ષની એમની જર્ની ફાર્મસીમાં રહી છે ને એલજેમાં રહી છે। તો આ ચલો કે પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ નહોતો, પણ એ પ્રેમ વિકસ્યો કેવી રીતે 4 વર્ષમાં? સો બીફાર્મ કર્યું ને એના પછી, એટલે હું સ્કૂલમાં વેન યુ વેર ઇન બીફાર્મ, હા, સો સ્કૂલમાં આઈ વોઝ નેવર ધેટ અ બ્રાઇટ સ્ટુડન્ટ। માય મોમ યુઝ ટુ સે કે તું આટલું તો કરી લઈશ, એમ કરીને મમ્માને હતો થોડો કોન્ફિડન્સ, આપણે પોતે એઝ યુઝ્યુઅલ આપણે તો કેવા હોઈએ। પછી બીફાર્મમાં જ્યારે વેન આઈ કેમ, ત્યારે ફોર્ચ્યુનેટલી આઈ સ્ટુડ વન ઓફ ધ ટોપ રેન્કર્સ ઇન માય ક્લાસ, અને કન્સિસ્ટન્ટલી, એટલે મારું ખુદનું એક બેન્ચમાર્ક બની ગયું। હવે ફ્રોમ ધેર એકચ્યુઅલી માય જર્ની સ્ટાર્ટેડ કે દેર ઇઝ સમથિંગ કે જે આઈ હેવ ટુ અચીવ, એટલે એક બેન્ચમાર્ક સેટ થયા પછી હું નીચે ના આવી શકું, આઈ થિંક સો દેટ ઇઝ અ
thing in my nature, I would say a flaw or a good thing, I don't know. But even today when I see કે આ મારું બેન્ચમાર્ક છે and my benchmarks are so high that someone says કે ભાઈ થોડું વધારે પડતું જ તું એક્સપેક્ટ કરી રહી છે પોતાનાથી. સો દેટ ઇઝ વેરી હાર્શ ઓન મી, બટ સર્ટેન ટાઈમ્સ ઇટ પુશિસ મી મોર કે તમે આ અચીવ કરી શકો. સો એ રીતે બેચલર્સ પત્યું ને જીપેટ મારે હું અહીંયા નહોતી રહેવાની, બિકોઝ એ બી મારા ફેમિલીમાં તો કે માસ્ટર્સ બહાર કરવા જાઓ, એ બધી બી એક્ઝામિનેશન્સ આપે. પણ ફોર્ચ્યુનેટલી કોઈ એક્ઝામિનેશન માટે પ્રિપરેશન નહોતી કરી મેં બેચલર્સ વખતે. અમારે એન્ટ્રન્સ આવતી હોય માસ્ટર્સ માટે, પણ એ વખતે બસ એમને જ કે એક્ઝામિનેશનમાં તો અપિયર કરી દો એમ કરીને આપણે અપિયર કર્યું. કોઈ એક્સપેક્ટેશન બી નહોતું કે પાસ થઈશ કે કહીશું, પણ કે બિકોઝ ઓલ ઇન્ડિયા લેવલનું હતું. સો પણ વેન ધ રિઝલ્ટ્સ કેમ આઉટ આઈ વોઝ વેરી શોક્ડ એન્ડ વેરી હેપી કે આઈ ક્લિયર્ડ ઇટ વિધાઉટ એની પ્રિપરેશન ફોર ધ એન્ટ્રન્સ એક્ઝામ. એટલે આઈ વુડ સે કે બિકોઝ આખા 4 વર્ષમાં જે ફોકસથી ભણ્યા હઈશું ત્યારે, અને આઈ વોઝ વેરી સિન્સિયર, દેટ ઇઝ આઈ ફીલ, એટલીસ્ટ આઈ ફીલ. તો એટલે એ ક્લિયર થયું એટલે એક ગવર્મેન્ટમાંથી કંઈક સ્કોલરશિપ મળતી હતી એ વખતે, અમારા વખતે. અને હું જે રીતે મોટી થઈ હતી, આઈ હેડ નેવર સીન સ્કોલરશિપ, અને જરૂરિયાત બી નથી પડી. સો સ્કોલરશિપ ગવર્મેન્ટ કોઈક મારા માટે પે કરશે અને મારા પેરેન્ટ્સને પે નહીં કરવું પડે, દેટ કિક્ડ બી સો હાઈ કે આઈ ડ્રોપ્ડ દેટ પ્લાન ઓફ ગોઈંગ ટુ USA. કે મારી ફીસ હું આજે મારા પેરેન્ટ્સે કાઢવી નહીં પડે એવી મારા માટે અચીવમેન્ટ હતું. સો આઈ વોઝ વેરી હેપી એન્ડ ધેટ ઇઝ વાય આઈ ડીડ માય માસ્ટર્સ. મને પપ્પાએ કીધું હતું કે તું MBA કર તો આપણે બિઝનેસમાં હેલ્પ થશે, ના મારે માસ્ટર્સ એટલે કરવું છે કારણ કે ફીસ કોઈક બીજું પે કરી રહ્યું છે અને તમે નથી પે કરી, એન્ડ દેટ ઇઝ માય ઓન ક્રેડિટ. દેટ વોઝ ધ રીઝન આઈ ટુક માસ્ટર્સ. પછી MBA ના માટે આપણે પહેલા હવે અહીંયા અટકીએ. યા પ્લીઝ. આપણે બીફાર્મની થોડી વાત કરી લઈએ, પછી ધીરે ધીરે આગળ વધીએ. તો LJમાં બીફાર્મમાં ફર્સ્ટ ઓફ ઓલ તમારો અનુભવ કેવો રહ્યો? બીજું ખાસ મારે એ સમજવું છે, મને તો બેઝિકલી આઈ એમ હર ટીચર, મને ખબર છે, બટ આઈ વુડ લાઈક ટુ હિયર ફ્રોમ યુ કે એ બીફાર્મમાં તમે તમારા જે ફ્રેન્ડ્સ બન્યા કે અત્યારના પણ ટચમાં હશે, તો એ બીફાર્મમાં એકેડેમિક પાર્ટ તો ખરો જ, પણ એ જે કરિક્યુલર કો કરિક્યુલર અને જે ફ્રેન્ડશિપવાળો જે પાર્ટ છે એ થોડુંક તમે કહો. એવું એક સેઇંગ છે કે જ્યારે ફ્રેન્ડ્સ 7 વર્ષથી વધારે સાથે હોય ને તો દે આર ફોર લાઈફ લોંગ. અને મારા માટે બીફાર્મના બધા ફ્રેન્ડ્સ અત્યારે બી એટલા જ ટચમાં છે, અને આઈ વુડ સે દે આર ફેમિલી ટુ મી રાઇટ નાઉ. એટલે એ કેવી રીતે બન્યા, કેમ બન્યા, કેવી રીતે અમારા સ્ટ્રિંગ્સ અટેચ થયા, મને લિટરલી કોઈ આઈડિયા. ઇટ વોઝ ઓલ લાઈક ગોડ્સ થોટ પ્રોસેસ કે ભાઈ આવી જ રીતે ગ્રુપ બનવાનું છે. અમે કોઈ પણ નેચર એકબીજાના સાથે લાગે બી નહીં કે આ સેતુનો નેચર આવો છે કે આનો નેચર, બધા એકદમ ઓપોઝિટ્સ છે, પણ વી આર સ્ટીલ બોન્ડેડ ટુગેધર. અને કદાચ એ વખતે જે મસ્તી કરી છે, કદાચ આઈ એમ શ્યોર સરને બી યાદ હશે જ. અને એવા બી દિવસો જોઈ રહ્યો છું, એવા બી દિવસો થયા છે કે અહીંયાથી અમને લોકોને સરે એટલે અમારા જે ડીન હતા એમને અમને ના પાડી હતી આવવાની ક્લાસમાં બિકોઝ ઓફ સમવન્સ કંઈક હતું ઇશ્યુ. અને અમે લોકો બહાર ક્લાસની બહાર કેમ્પસની બહાર અહીંયા રમતા હતા અને બધું કરતા હતા. અને માય ફાધર યુઝ ટુ કોલ મી કે તું કેમ ક્લાસની અંદર નથી જતી. એટલે મારા પપ્પાનું એવું હતું કે હું તો પણ ઇનડિસિપ્લિનમાં ગણાવું અગર મને પ્રોફેસર બહાર નીકાળે છે તો બી. સો દેટ વોઝ ધ ડેઝ કે જ્યારે અમે બહુ જ એક્સ્ટ્રીમ મસ્તી કરેલી છે કે રાતના 12 વાગ્યા સુધી અહીંયા કલ્ચરલ કમિટીઝમાં સાથે રહેતા હતા. ઘરમાં કદી કોઈ ફોન ના આવે. આજે પણ થાય કે આપણે આપણા છોકરાઓને તો કેવું કહીએ કે ક્યાં છે તું, કેટલા વાગે આવે છે, ને બિકોઝ ઓફ ધ સિચ્યુએશન. અને LJ વોઝ સો સેફ એન્ડ કોઓપરેટિવ. બધા પ્રોફેસર્સ મેમ બધા અહીંયા જ હોતા હતા 12-1 વાગ્યા સુધી અહીંયા જલસા. અને સાથે જમ્યા હોય, નીચે બેસીને જમ્યા હોય, ક્યાંક કેન્ટીનના બહાર બી અલગથી કંઈક ખાધું હોય. સો ધોઝ આર ધ મેમરીઝ દેટ આઈ વુડ ઓલવેઝ ચેરિશ ફોર લાઈફ. સો બીફાર્મમાં તમે જે 4 વર્ષ યુ સ્ટડીડ એન્ડ એ LJનો પ્રભાવ તમારા પર કેવો રહ્યો, કઈ રીતે રહ્યો? હું એમફાર્મ પૂછીશ પણ બીફાર્મ પૂરતો અત્યારે. LJનો બીફાર્મનો ફર્સ્ટ ડેનો પ્રભાવ વોઝ વેરી ડિફિકલ્ટ ફોર મી. હું ઉદ્ગમ કરીને એક સ્કૂલમાંથી આવું છું. દેટ ઇઝ વેરી ડિસિપ્લિનરી યુઝ્યુઅલી, દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ કોલ્ડ. અને મને નથી ખબર કે અહીંયા બી આપણે કોલેજમાં આવ્યા પછી પાણી પીવા માટે પરમિશન લેવી પડે. ધીસ વોઝ માય ફર્સ્ટ ડે અને મેં પાણી પીધું. અને there was this પ્રોફેસર જેમને મને લેબની એટલે પ્રેક્ટિકલ્સ ચાલતા હતા ને મને બહાર મુકાવી દીધી. અને આપણે એટલે થોડા વધારે પેમ્પર્ડ હતા એટલે ઘરે રડતા ગયા. અને મેં કહું મારે કોલેજ જ નથી જવું કારણ કે આવું મારે દિવસ કદી ફેસ નહોતો થયો સ્કૂલમાં. ધ ફર્સ્ટ ડે ઇન માય કોલેજ આઈ વોઝ આઉટ ઓફ માય ક્લાસ. અને માય ફાધર કેમ નેક્સ્ટ ડે કે શું થઈ ગયું. સો માય ફાધર વોઝ વેરી પ્રોટેક્ટિવ ઇન સચ અ વે કે ભાઈ શું છે ને શું નહીં. આઈ એમ શ્યોર એવરી ડોટર્સ પેરેન્ટ્સ આર. પણ
થોડું એવું આઈ એમ શ્યોર યુ હેવ અ ડોટર સો એટલે દેટ વોઝ માય ફર્સ્ટ ડે. આઈ વુડ નેવર ફોરગેટ દેટ ડે કે ભાઈ જાણે કે મારું ફર્સ્ટ ડે હતો કે આઈ વોઝ અ પર્સન કે જે ઉદ્ગમ થઈ છે ને તો એટીટ્યુડમાં છોકરી છે. સો માય ફર્સ્ટ ઇમેજ વોઝ દેટ ઇન માય ક્લાસ અને આઈ થિંક સો પછી ગ્રેજ્યુઅલી આઈ હોપ ઇટ ગોટ ડાયલ્યુટેડ બિકોઝ આઈ ડોન્ટ ફીલ કે એવો કોઈ એટીટ્યુડ મારામાં હતો પણ ઇટ વેન્ટ ઇટ ધેટ વે ફોર ફર્સ્ટ ફ્યુ ડેઝ ઓર ફ્યુ વીક્સ બિકોઝ ઓફ ધ સ્કૂલ ઓર ધ રૂટ્સ દેટ આઈ હેડ. એટલે દેટ વોઝ માય ફર્સ્ટ પ્રભાવ જે એલજેમાંથી થયો હતો. પછી ગ્રેજ્યુઅલી ઓબ્વિયસલી વેન વી મેટ બધા મેમ પ્રોફેસર્સ અને પછી બધા જેલ અલોંગ થઈ ગયા તો વી નેવર ફેલ્ટ કે કોઈ પ્રોફેસર છે કે ઇનફેક્ટ અત્યાર કરતાં તો એ વખતે એટલું ફેમિલી કલ્ચર હતું ને કે એક પણ વખતે અમને એવું ફીલ નથી થયું કોલેજ એટલે કોલેજમાં આવવાની ઈચ્છા ના થાય એવું બન્યું જ નથી. અને કદાચ અમે તમને એવું ફીલ થવા નથી દીધું. હા આઈ એમ શ્યોર એની અંદર તો તમારા લોકોનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્લે કરે છે. નહીં બટ જોક્સ અપાર્ટ અમે આઈ સ્ટાર્ટેડ એટ એલજે ઇન 2006 તો 2006 પછી આ જેટલા લોકો આવ્યા ને એ જે બેચીસ ને જે મજા હતી કે બહુ ઓછા લોકો હતા, ફેકલ્ટીઝ ઓછા હતા, સ્ટુડન્ટ્સ ઓછા હતા. સો વી ચેરિશ ડેટ મોમેન્ટ અ લોટ. બટ એનીવે તમારા પણ આપણે આગળ જઈએ. સો યુ કમ્પ્લીટેડ યોર બીફાર્મ એલજે. દેન યુ ડિસાઇડેડ ટુ પરસ્યુ એમફાર્મ. યુ આર રાઇટ કે ભાઈ તમે જીપેટ ઇઝ અ કોમ્પિટિટિવ એક્ઝામ ફોર એમફાર્મ દેટ યુ પાસ્ડ એન્ડ દેન દેટ ઇઝ ઓકે. બટ વાય યુ અગેન સી એક વસ્તુ હું ખાસ આપણા દર્શક મિત્રોને કહી દઉં કે તમે જે કોલેજમાં ભણે એ જ કોલેજમાં ફરી પાછું આવો ને એટલું ઇઝી ડિસિઝન નથી હોતું. સો આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ નો કે વાય યુ ચોઝ કે ભાઈ મારે એલજેમાં જ પાછા આવવું છે અને એમફાર્મ કરવું. દેટ આઈ વોન્ટ ટુ રિયલી આ ફર્સ્ટ ટાઈમ આ પબ્લિકલી હું સાંભળવા જઈ રહ્યો છું. યસ. સો મારા લાઈફના બહુ જ બધા ડિસિઝન્સ મારા નથી. એની અંદર બહુ જ બધા ડિસિઝન્સના ઇન્ફ્લુઅન્સમાં આવીને થયેલા છે. સો બિકોઝ આઈ ક્લિયર્ડ માસ્ટર્સનું એન્ટ્રન્સ એટલે મને બહુ બધી કોલેજીસમાં મળતું હતું અને આઈ એન્ડ માય ફાધર વેન્ટ કે કઈ જગ્યા પર આપણે લેવું છે નેક્સ્ટ ડે કંઈક એડમિશન પ્રોસેસમાં બી જવાનું હતું. નિરમામાં પહેલાં હતું તો પહેલાં લઈ લીધું હતું ઓલરેડી અને કેબીમાં મળતું હતું ને એલએમમાં બધે મળતું હતું. પછી ત્યાં ગયા અને પપ્પાએ કીધું છે તું આપણે બીજે કશે નથી, આપણે તો એલજે જ જવું છે. એવું કેમ કે 5 મિનિટમાં તું ઘરે આવી જાય ને મને એ જોઈએ છે. સો માય હાઉસ ઇઝ જસ્ટ 5 મિનિટ્સ અવે ફ્રોમ એલજે. એટલે એઝ યુઝ્યુઅલ પેરેન્ટ્સને રિસ્પેક્ટ તો આપણે આપવાના છે ને મને કોઈ એવો પ્રોબ્લેમ નહોતો પણ એ આઈ ડીડ ફીલ કે યાર આપણે કેમ ફરી એની પણ આઈ થિંક દેટ વોઝ અ બૂન ટુ મી જે મેં બેચલર્સમાં ક્રેડિટ ગેઇન કરી હશે વિથ ધ રિલેશન્સ જે બધા સર ને પ્રોફેસર્સ ને મેમ સાથે એ મને માસ્ટર્સમાં એનાથી પણ ડબલ મસ્તી કરાવડાવી. માસ્ટર્સમાં હું કદાચ ડિસિપ્લિનરી લેવલમાં થોડીક ઓછી હઈશ પણ મેં વધારે મસ્તી કરી છે. ઇન્ટર કોલેજ કોમ્પિટિશન્સ, ઇન્ટર સ્ટેટ ને એવું બધું બહુ બધું હતું. ઇનફેક્ટ અમે માસ્ટર્સમાં જેમ આવ્યા બિકોઝ એ જીટીયુ ડેવલપ થઈ ગયું હતું. સો ગ્રેજ્યુઅલી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ એટલી બધી હતી કે બહુ વધારે મજા આવતી હતી મને માસ્ટર્સમાં. અને મને યાદ બી નથી કે 2 વર્ષ કેવી રીતે નીકળી ગયા છે એમ કોઈ જ. અને બિકોઝ આપણને પોતાની કોલેજ છે આપણે તો હવે અહીંયા બોસ છે એવું થઈ ગયું હતું અને એવરીવન મેડ વી ફીલ ધેટ વે. એમફાર્મની જે જર્ની થઈ એ ઓબ્વિયસલી જ્યારે તમે બીફાર્મ હોય એના કરતાં એમફાર્મમાં થોડા વધારે મેચ્યોર હો કોટ એન્ડ કોટ. સો એ અગેન એ ઇમ્પેક્ટ એનો કોઈ અનુભવ યુ વોન્ટ ટુ શેર? અમારા કેસમાં એટલીસ્ટ હું મેચ્યોર કદાચ ઓછી થઈ ગઈ હઈશ. બેચલર્સમાં હું થોડી વધારે સિરિયસ હતી. આઈ હેડ માય બેન્ચમાર્ક્સ ટુ અચીવ. માસ્ટર્સમાં આઈ વોઝ વેરી ફ્રી કે યાર હવે આપણને વાંધો નથી કારણ કે હવે તમે કમ્ફર્ટ ઝોનમાં આવી ગઈ હતી. આઈ નેવર હેડ એની ડે ઇન માય લાઈફ ઇન માય માસ્ટર્સ કે મને એક પણ દિવસ એવું ફીલ થયું કે મારા આઉટ ઓફ ધ બોક્સ મારે જઈને કશે કંઈક કરવાનું છે. બધા પ્રોફેસર્સને ઓળખતા હોઈએ, બધા પ્યુન્સને ઓળખતા હોય, માળીભાઈને ઓળખતા હોઈએ, ચા પીતા હોય તો આપણને ચા આપે. સો એ કમ્ફર્ટ ઝોનમાં માસ્ટર્સ કરવું ઇટ વોઝ વેરી ઇઝી ફોર me to do masters. I never thought of doing કે achieving કે મારે આટલા percentage કે percentiles achieve કરવા છે. Bachelors માં absolutely I had that competitive mind in my thought process. પણ masters was very easy for me. અને નવા ફ્રેન્ડ્સ બન્યા, નવા ટાઈપના ફ્રેન્ડ્સ બન્યા જે એટલે માસ્ટર્સમાં એકચ્યુઅલી બિકોઝ એવરીથિંગ વોઝ ઓન મેરિટ અને આઈ થિંક સો એ વખતે અહીંયા બીજા કોઈ મેરિટ વગર કશું અલાઉડ નહોતું જ્યાં સુધી મને યાદ છે ત્યાં. ઇવન અત્યારના પણ વી ફોકસ ઓન મેરિટ એઝ ફાર એઝ એડમિશન્સ આર કન્સર્ન્ડ વેધર ઇટ ઇઝ બીફાર્મ ઓર એમફાર્મ. સો યુ ગેટ ડિફરન્ટ વેરાયટીઝ ઓફ પીપલ અરાઉન્ડ યુ. તમે જેમ જેમ નવા માણસોને મળો તમે વધારે મેચ્યોર થાવ, વધારે હમ્બલ થાવ. આઈ થિંક સો જેમ માસ્ટર્સ કે એમ નજીક આવ્યું ને એટલે માસ્ટર્સ કર્યું એન્ડ ઓફ ધ 2 years આઈ વોઝ મોર ડાઉન ટુ અર્થ બિકોઝ ઓફ ધ માસ્ટર્સ સીઈંગ એવરીવન ઈચ અધર કે ભાઈ આપણને
ખબર પડે કે કોની સાથે કેવી રીતે બિહેવ કરાય. પહેલાં અમે બેચલર્સમાં હતા તો 8-10 છોકરીઓ હતા, એમાં જ અમે મસ્તીમાં રહેતા હતા. પછી માસ્ટર્સમાં તો જેમ થાય એમ બધા એકબીજાને થીસીસ માટે હેલ્પ કરી, ટોપિક્સ સિલેક્ટ કરવા માટે હેલ્પ કરી. એટલે કોઈકની સાથે ફ્રેન્ડ ના હોઈએ તો પણ કોઈક આપણને હેલ્પ કરી શકે. આવા બધા થોટ પ્રોસેસીસ કદાચ મને માસ્ટર્સમાંથી લર્ન થયા હશે. So that was a learning phase in my life, masters apart from pharmacy. So you completed your thesis in M.Pharm, right? Yeah. જનરલી M.Pharm માં ગયા પછી લોકો F&D કે R&D માં જોબ લેતા હોય છે. So then what you decided, you pursued MBA after Yeah. that, right? So what was that in your mind કે મારે MBA pursue કરીને આગળ શું કરવું છે? So મારી ચોઈસ હતી M.Pharm કરવું, પણ પપ્પાની ચોઈસ બાકી હતી. Okay. સો એ કમ્પ્લીટ કરવા માટે આઈ ડીડ માય ફિનાન્સ, HR એન્ડ બ્રાન્ડ કમ્યુનિકેશન 2.5 years સુધી. અને પછી ધ રીઝન વોઝ કે લાઈક આઈ બિંગ ફ્રોમ અ પટેલ ફેમિલી, થોડુંક આગળ જઈને લગ્ન કરવાના હોય તો કયા ફેમિલીમાં તમે જાઓ છો યુ નેવર નો. અને અગર અહીંયાથી હું બિઝનેસ સ્ટાર્ટ કરું છું તો કદાચ એમને બી બેનિફિશિયલ થાય છે, નથી થતા. આવા બધા થોટ પ્રોસેસીસ હોય, રાઈટ? ધ એજ ઓલ્સો વોઝ ધેટ. એટલે ધેટ વોઝ અ રીઝન આ બધા ફિનાન્સ ને બ્રાન્ડ કમ્યુનિકેશન જે બધી જ ફિલ્ડ્સમાં હેલ્પફુલ થાય. પછી જ્યારે આ પતાવ્યું ડ્યુરિંગ ધીસ MBAના ટાઈમમાં મેં ને મારા ફાધર ઓબ્વિયસલી વી ટ્રાઈડ સર્ચિંગ કે આપણે એક્ઝેક્ટ એન્ડ ઓફ ધ ડે અમારી યુનિટ સ્ટાર્ટ કરવી હતી, પણ બિકોઝ કોઈ ફાર્માનું બેકગ્રાઉન્ડ નહોતું એવી રીતે, એટલે અમારા માટે થોડું ડિફિકલ્ટ થઈ રહ્યું હતું કે કયા ડ્રગ પર કે કયા મોલિક્યુલ પર કે કેવી રીતે યુનિટ સ્ટાર્ટ કરવી. આમ રાતોરાત તો ઇન્વેસ્ટ કરીને આપણે ચાલુ ના કરી શકીએ. અને ત્યાં સુધી ફોર્ચ્યુનેટલી મારા ઇનલોઝ બી ફાર્મામાં આવ્યા ને it settled. So then I realized કે why I took pharma, because it was predestined. Yeah, it was predestined. So it was not actually planned, but God had planned it that way. Yes. Yeah. Okay. So you thought ke I'll pursue my career as a pharma entrepreneur. Yeah. And you started Defocare. Yes. Right? So you just you tell us about કે ભઈ Defocare માં તમે સ્ટાર્ટ કર્યું અને પછી આગળ બીજી કંપની કરી, અત્યારના Defocare શું કરી રહી છે, what is the USP of Defocare? Right. So something about that company. Yeah, so because I said કે અમારે યુનિટ કરવી હતી, but because my in-laws are into also manufacturing, એટલે એમનું એક એવો થોટ હતો કે let us just start with a forward integration. એટલે it was his suggestion, my father-in-law's suggestion, કે આપણે યુનિટને પછી ગ્રેજ્યુઅલી ઓપ્ટ કરીએ. અત્યારે આપણે ટુ સ્ટાર્ટ વિથ ખાલી એક QC એરિયા, મતલબ પબ્લિક ટેસ્ટિંગ લેબ સ્ટાર્ટ કરીએ. સો Defocare ઇઝ અ પબ્લિક ટેસ્ટિંગ લેબોરેટરી. ઇટ ઇઝ અ ફાર્મા, ફૂડ એન્ડ વોટર ટેસ્ટિંગ. એન્ડ એની અંદર આપણે અત્યારે જે બી ફૂડ ખાઈ શકતો હોય પણ ટેસ્ટ થાય છે, અને બધા જ ડ્રગ્સથી લઈને ઇન્જેક્ટેબલ્સથી લઈને બધું ટેસ્ટ થાય છે. માય ફર્સ્ટ એક્સપિરિયન્સ ઇન ફર્સ્ટ વીક વોઝ રિયલી બેડ. કોઈક ક્લાયન્ટની ગાળો બી ખાધી મેં કે ફૂડના મેં એક્ઝિબિશનમાં ગઈ હતી અને મેં બી મારા પેમ્ફલેટ્સ વેચ્યા હતા સોરી. અને એમાંથી એક સેફ્રનના ક્લાયન્ટનો ફોન આવ્યો. હવે એક સ્ટાર્ટિંગમાં થોડુંક ખબર પડી હતી અઠવાડિયામાં કે 100 ગ્રામ સેમ્પલ જોઈએ, 100 ફૂડ માટે, ફૂડ એનાલિસિસ રૂટીન કરવું હોય. હવે એટલા ઇમેચ્યોર ને એટલા આપણે મને થાય કે કેવા હતા એ દિવસ અને શું ધંધો લઈને બેઠા હતા કે મેં ક્લાયન્ટને કીધું કે 100 ગ્રામ સેમ્પલ જોઈએ. હવે સેફ્રનનું કોણ 100 ગ્રામ સેમ્પલ આપવાનું છે? તો એ તો મને બોલ્યા ને ભડ્યા બી કરે કે મેડમ તમને ખબર નથી પડતી કે કેટલા રૂપિયાનું આવે છે. અને મને બહુ ખરાબ લાગી ગયું કે યાર આપણને કશું જ નથી આવડતું. સો ઘરે જઈને બધાની સાથે જસ્ટ જનરલી વાત કરીને બધા મારી પર હસ્યા, અને આઈ સ્ટીલ લાફ ઓન ઇટ કે એનાથી આવું બધું શીખવા મળ્યું કે ટિલ યુ ડોન્ટ રીડ ઇન ફાર્મા યુ શુડ નોટ ગિવ આન્સર. સો ફાર્માની અંદર એક બહુ સિમ્પલ વસ્તુ છે, અગર આ પેજ છે તો લેફ્ટ ટોપ થી રાઈટ બોટમ ઇઝ ધ હોલ પેજ. યુ કેન નોટ જસ્ટ રીડ ધીસ મચ ઓર ધીસ મચ ઓર ધીસ મચ. ધેટ આઈ લર્ન ફ્રોમ ધેટ ડે. Yes. અને અનધર એક્સપિરિયન્સ ઇન ફ્યુ મંથ્સ વોઝ માય ફર્સ્ટ ઓડિટ. કદાચ કોઈ આટલું ખરાબ રીતે મારી સાથે બિહેવ નહીં કર્યું હોય, બિકોઝ બિંગ અ ટોપર ઇન માય બેચલર્સ માસ્ટર્સ, મારી ફર્સ્ટ ઓડિટમાં એમને મને બહુ બધા ક્વેશ્ચન્સ કર્યા. ઇટ વોઝ ઓકે, બટ ઇટ વોઝ નોટ ધેટ લેવલ કે જે આજે મને કોઈ ઓડિટ ફેસ કરું તો આવી શકે. ધ ઓડિટર થ્રુ પેજીસ ઓન માય ફેસ ઓન ધ ફર્સ્ટ ડે ઇટસેલ્ફ. યસ, કે તમે શું ચલાવી શકવાના છો. અને ધેટ ડે વોઝ ધ લાસ્ટ ડે આઈ ક્રાઇડ કે યાર હું આટલું કેમ ના કરી શકું. અગેન દેટ ચેલેન્જિંગ મોડ જે મારો બેચલર્સમાં હતો એ પાછો આવ્યો કે યાર ધીસ ઇઝ નોટ સમથિંગ કે હું આ લેવલની નથી એમ. અને આઈ ટુક દેટ બેન્ચમાર્ક કે હું નેક્સ્ટ ઓડિટ જે 6 મંથ્સમાં બીજી આવવાની હતી, જે અમારે લેવાની હોય, યુઝ્યુઅલી બહુ બધી લેબોરેટરીઝ 2-3 વર્ષે પછી લે, જે દેટ ઇઝ કોલ્ડ 17025 NABL. એ મેં 6 મંથ્સમાં ઓપ્ટ કરી વિથ 0 NC હોવી જ જોઈએ. મેં કોઈ આપણને ખબર પહેલાંમાં ના પડી કે ભાઈ ઓડિટમાં એ લોકો કેવી રીતે ક્વેશ્ચનર્સ કરે છે.
પછી ખબર પડી કે આ તો એમનું સિલેબસ છે ને આપણે પતાવવાનો છે, સિમ્પલ છે, કોલેજ You have to comply. You have to comply and it is written, so why not to comply? Right. So I cleared NABL in 6 months of my laboratory and without any NC. So that I feel કે મને મારા ફાધર ઇન લો ને મારા હસબન્ડ બી કહે છે તું આટલું બધું હાયર કે અમે બી અત્યારે નથી કરતા, બિકોઝ દે હેવ ધીસ યુનિટ ને, તો એ લોકો બી મને કીધા કરે, કારણ કે હું 3 ને 4 વાગ્યા સુધી વાંચ્યા જ કરું કે યાર એવું તો કશું જ હોય જ નહીં કે આ વખતે મને ના આવડે એમ. અને દેટ આઈ અચીવ દેટ, અને એવરીવન વોઝ સો હેપી કે યુ થોટ અબાઉટ ઇટ એન્ડ યુ ડીડ ઇટ. સો આઈ ફીલ કે વેન દેટ ચેલેન્જિંગ મોડ ગેટ્સ ઇન ટુ માય હેડ, આઈ થિંક સો એ ઓડિટ અને એ ક્લાયન્ટનું જે મને કાયમ યાદ રહેશે કે ભાઈ દે હેવ ટોટ મી, મેની ઓલ ઓફ માય ક્લાયન્ટ્સ ટોટ મી, ફ્રેન્કલી કહું તો એમને જેટલું શીખવાડ્યું છે ને એટલું કોઈ નથી શીખવાડ્યું, અને એ તો બધાને એવું હોય. પણ જેટલું જેવી રીતે શીખ્યા અને જાતે મિસ્ટેક્સ કરીને જે શીખ્યા, આપણે છોકરાઓને કહીએ કે યાર તું મિસ્ટેક ના કરતો એટલે હું તને આ બધું કહી રહી છું, મિસ્ટેક્સ તો નહીં થાય ને તો શીખાશે જ નહીં. I felt it in this 7 years કે મિસ્ટેક્સ વગર કશું નથી. So if there is an inspiration in me, there is no one but my mistakes. Right. Okay, so you have Defocare, right? What is the another company? Yeah, so Defocare was public testing laboratory જે એનાલિટિકલના બેઝિસ પર આવે, જેમાં ટેસ્ટિંગ થાય, અને એનું હજી બેકવર્ડ ઇન્ટિગ્રેશન મારે કરવું હતું. એટલે નાઉ બિકોઝ ધ એન્ડ ગોલ ઇઝ યુનિટ જે પહેલેથી જ છે, સો એને આખેથી સર્ક્યુલર ફેઝમાં મારે હવે અચીવ કરવાનો એ મેં થોટ કર્યો હતો. અને વેન આઈ સ્ટાર્ટેડ Defocare વિધિન અ યર ઓર 2 આઈ હેડ અ થોટ કે બિઝનેસ મોડલ મારે કેવી રીતે બનાવવું છે મારા લાઈફમાં. સો 7 yearsનું એક મેં પ્લાન બનાવ્યો હતો, 5 years ઓફ કમ્પ્લીટ ઇન્વોલ્વમેન્ટ ઇન ટુ ધેટ સ્પેસિફિક ફિલ્ડ, બિકોઝ તમે ઇન્વોલ્વ ના થો તો તમારા એમ્પ્લોઈઝ કે કોઈ બી તમને મતલબ કરી શકે, એમને ના ખબર પડે તો. સો નેક્સ્ટ 2 years સર્ચિંગ ફોર અ પર્સન હુ કેન બી ઓલમોસ્ટ ઇક્વિવેલન્ટ ટુ યુ, કે હુ કેન ટેક યોર પ્લેસ ઇન યોર ઓર્ગેનાઇઝેશન, કે જે એ હેન્ડલ કરી શકે, અને તમે એનામાંથી સ્ટેપ બેક કરો એ 2 વર્ષમાં. પછી સ્ટાર્ટિંગ અનધર યુનિટ ઓર એક્સપેન્ડિંગ. સેમ અગર આ સિચ્યુએશન કરીએ તો if I feel after 25 years a person would be able to properly settle with his or her dreams. એવું મેં કંઈક વિચાર કરેલો છે 24 to 25 yearsમાં. સો એની ફર્સ્ટ જનરેશન બિઝનેસ એન્ટરપ્રેન્યોર વુડ નેવર સે કે મને 3 વર્ષમાં મારું ઘરમાં પાછું આવી ગયું છે. ઇટ ઇઝ અ મિથ. તમારે આટલા તો વર્ષો કામ કરવા જ પડશે. અને ધ સેકન્ડ યુનિટ ઇઝ બ્રિજકેર, જે મેં લાસ્ટ યર સ્ટાર્ટ કર્યું વેન વી કમ્પ્લીટેડ 7 years ઓફ Defocare. બ્રિજકેર ઇઝ એન F&D યુનિટ, જે ફોર્મ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ અમે કરીએ છીએ. એ છે આપણા ક્લાયન્ટ્સ જે ફાર્મા ઇન્ડસ્ટ્રીના હોય, એ લોકો ફોર્મ્યુલેશન્સની અમને રિક્વેસ્ટ મૂકે કે ભાઈ અમને ફોર એક્ઝામ્પલ પેરાસિટામોલ અત્યારે ડોલો 650 બહુ મોટી આવે છે, હવે મારે પેશન્ટ કમ્પ્લાયન્સ જેમ એજ થાય તો એને ખાતા ડિફિકલ્ટી પડે એક્ઝામ્પલ, અને મારે અગર પેઇન કિલર તરીકે એને પેચ તરીકે આપવું હોય તો હું એને પેચમાં કન્વર્ટ કરું, અને ઇફ દેટ આઈ ગીવ ઇટ બેક ટુ માય ક્લાયન્ટ તો અમે એનું R&D કરીએ, એની સ્ટેબિલિટી સ્ટડીઝ કરીએ, બાયો ઇક્વિવેલન્સ કરીએ, એનો પાયલટ લેવલ પર અમે ફરીથી એને એસ્ટાબ્લિશ કરીને આપીએ આખી ફોર્મ્યુલેશન, અને એના ફર્સ્ટ 3 કન્ઝિક્યુટિવ બેચીસ જે કમર્શિયલના હોય WHO સુધી, ત્યાં સુધી વી સેટ ધેમ. રાઈટ. સો વી હેવ સ્ટાર્ટેડ ઇન સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જ અમારું કન્સ્ટ્રક્શન ને બધું પત્યું છે. વી હેવ ડન 2 પ્રોજેક્ટ્સ એઝ ઓફ નાઉ. કઈ જગ્યાએ છે? એ પણ અમે સાથે જ Defocareના કનેક્શનમાં જ બીજા 2 ઓફિસીસ લઈ લીધા છે. સો અમે ઇન્ટરનલ કનેક્શન રાખ્યા. At Prahlad Nagar only? At Prahlad Nagar only. Okay. Right. So this is the new venture that we have started. અને ફોર્ચ્યુનેટલી આઈ હેવ ગોટ a few people જે થોડા ટીમને સેટલ ડાઉન કરી શકે. What do you see the future of your companies in next 5 to 10 years? Do you have any vision? What do you rather want? So for coming 5 to 7 years બ્રિજકેરને એટલું ડેવલપ કરવું પડે જેટલું આજે Defocare, because Defocare આજે બ્રિજકેરને સપોર્ટ કરી રહ્યું છે. When I started Defocare, I had my family to support. That was a blessing. But from that 2.5 years જ્યારથી Defocare ખુદ પોતાના ઓપરેશન કોસ્ટ જ્યારથી એને મેનેજ કર્યા, માય ફર્સ્ટ દિવાળી બોનસ સેકન્ડ દિવાળી બોનસ ફ્રોમ Defocare વોઝ ફ્રોમ Defocare, એન્ડ આઈ વોઝ વેરી ટચ્ડ ઇન માય લાઈફ કે આઈ એમ હેપી એન્ડ આઈ એમ બ્લેસ્ડ કે હું કોઈકની લાઈફમાં કંઈક એડિશન કરી શકું છું. સો વેન આઈ શેર્ડ ધેટ વિથ ધ સેમ ઇમોશન્સ વિથ માય પેરેન્ટ્સ, માય ફાધર એન્ડ માય ફાધર ઇન લો, દે વર વેરી ટચ્ડ કે હા અમને પણ આ ફીલ થતું વેન જ્યારે અમે લોકો નાના હતા, અને જ્યારે ₹5 એક્સ્ટ્રા તમે દિવાળી બોનસ પર આપતા હો તો જ્યારે એમ્પ્લોયની હેપીનેસ જે છે, when you see that spark in their eyes, ત્યારે you feel happy કે you are a part of their life as well. એટલે આઈ રિયલી ફેલ્ટ અને આઈ ચેરિશ દેટ મોમેન્ટ સ્ટીલ ઇવન ટુડે કે મારા માટે એ દિવાળી બોનસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એઝ કમ્પેર ટુ ઓલ ઓફ ધ દિવાળી બોનસીસ જે અત્યાર સુધી આપેલા છે.
બીજી એક હવે ધીસ ઇઝ યોર જર્ની. હવે આમની એક બીજી ઓળખાણ મેં શરૂઆતમાં જાણી જોઈને ના આપી, કારણ કે આઈ વોન્ટેડ કે એના વિશે પણ બોલે. શી ઇઝ અ વાઇસ ચેર ઓફ LJ એલ્યુમિની એસોસિએશન કોર કમિટી. સો આ ઓળખાણ મેં એટલે બાકી રાખી છે, કારણ કે આઈ રિયલી વોન્ટ કે એ LJ એલ્યુમિની એસોસિએશન વોટ ધી પર્પઝ શું કરી રહી છે, એના ફ્યુચર પ્લાન્સ શું છે, અને LJને અમદાવાદમાં નહીં પણ બહાર પણ પ્રોપર એસ્ટાબ્લિશ કરવા LJ એલ્યુમિની એસોસિએશનનો રોલ શું હશે. સો આઈ રિયલી વોન્ટ કે એના પર તમે કંઈક બોલો. આઈ થિંક સો 2 years બેક આ થોટ પ્રોસેસ સર વિરલ સર બધાની સાથે સ્ટાર્ટ થયા હતા કે કેવી રીતે. 1 વર્ષ તો અમે બધાએ બી ટાઈમ પાસ કર્યું, કારણ કે અમને જ ખબર નથી કે આપણે કેવી રીતે કરી શકીએ છીએ. પછી ગ્રેજ્યુઅલી થોડું મીટિંગ્સ વધારે થઈ, એમ આપણા મિશન વિઝન ફાઇનલાઇઝ થયા કે બિકોઝ વી હેવ અ સ્ટ્રેન્થ ઓફ મોર દેન 50,000 સ્ટુડન્ટ્સ સ્ટીલ નાઉ, બિકોઝ LJ એટલું મોટું થઈ ગયું છે કે ઓવરસીઝમાં બી એટલા સ્ટુડન્ટ્સ છે આપણી પાસે. એટલે કનેક્શન્સ અગર તમે નેટવર્કિંગના અગર આપણે બિઝનેસ પ્રોસ્પેક્ટિવથી જોઈએ પછી નેટવર્કિંગ રિલેટેડ ખાલી થોટ વિચાર કરીએ ને કે તમારી પાસે આ ફિલ્ડમાં કોઈ માણસ છે, અગર હું સરને અગર પૂછ્યું કે વિરલ સરને પૂછ્યું તો એમની પાસે 110% 10 લોકોના માણસો મિનિમમ હશે. સો આવી રીતે અગર આપણી પાસે આટલો મોટો પોર્ટફોલિયો હોય સ્ટુડન્ટ્સનો, અને ઇફ વી ડોન્ટ યુટિલાઇઝ ઇન અ પ્રોપર વે કે ચેનલાઇઝ ના કરીએ ને તો એ વેસ્ટ જશે. સો મેઇન એમ આપણો એ છે કે નેટવર્ક વધારીને LJનું નામ આપણું ઓવરસીઝમાં થઈ ગયેલું છે પણ હજી ઓર સ્ટ્રોંગ થઈ શકે, સિબ્લિંગ્સના એડમિશન્સ એના કારણે વધી શકે છે. આ બહુ બધા રીઝન્સથી આપણે એક LJ એલ્યુમનાઈ બનાવ્યું આ વખતે. ઓબ્વિયસલી એમાં પણ એન્જોયમેન્ટના અને એન્ટરટેનમેન્ટના બી ફોકસીસ છે, પણ એના સિવાય બિઝનેસ નેટવર્ક ઇઝ અ મેઇન ફોકસ, પ્લસ બેનિફિટ્સ ટુ ધ LJ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ્સ. કે જેવી રીતે મેં તમને કીધું સિબ્લિંગ એડમિશન્સ છે, કે અમે પ્લેસમેન્ટ્સમાં અમે આટલા અગર 50,000 બહાર ગયા છે તો એમાંથી 10,000 તો એન્ટરપ્રેન્યોર્સ બન્યા હશે, તો 10,000 અગર એઝ અ પ્લેસમેન્ટ બી આપે તો કેટલું બધું બેનિફિટ થાય છે કરંટ સ્ટુડન્ટ્સને, ઇન્ટર્નશિપ્સમાં લઈ શકાય છે. સો એ જે બેનિફિટ્સ અત્યાર સુધી કદાચ અમારા વખત અમને એટલા નહોતા મળ્યા બિકોઝ એટલા સ્ટુડન્ટ્સ ભેગા નહોતા થયા. આજે આફ્ટર 15-13 years તો એટલો બધા સ્ટુડન્ટ્સ થઈ ગયા છે કે યુ હેવ અ વેરી ગુડ સ્ટ્રેન્થ એઝ એન LJ. હવે એને અત્યારે આપણે એ ચેનલાઇઝ કરવાનો ટ્રાય કરીએ છીએ કે બધા કનેક્શન્સ, કોન્ટેક્ટ નંબર્સ, ઈમેલ આઈડીસ, આપણી એક એપ્લિકેશન બનાવી છે LJ એલ્યુમનાઈની, અને મેની હેવ રજિસ્ટર્ડ. ગ્રેજ્યુઅલી રજિસ્ટ્રેશન્સ વધતા જાય છે જેમ અવેરનેસ વધતી જાય છે. સો હમણાં જ આપણે LJ એલ્યુમનાઈનું એક ફંક્શન કર્યું હતું, એના પછી થોડાક ઇવેન્ટ્સ બી કર્યા છે. સો એનાથી એકબીજાને ઓળખ વધતી જાય છે. અને મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ એવું છે કે એવરી યર આઈ એમ મીટિંગ એટલીસ્ટ 50 ન્યૂ પીપલ જેની સાથે આઈ કેન હેવ અ ટચ, કે ભાઈ કંઈ પણ જરૂરિયાત હશે તો આજે મારી પાસે માણસ છે અને એના માટે હું છું ઓબ્વિયસલી. સો એ જે મ્યુચ્યુઅલ કનેક્શન, કોરિલેશન બન્યું છે LJ નેટવર્કનું, આઈ થિંક સો દેટ ઇઝ એન અમેઝિંગ થિંગ. અને આઈ એમ સીંગ જસ્ટ ધ ઇનિશિયલ ફેઝ. આઈ એમ શ્યોર આ જ વસ્તુનો બીજા 5 વર્ષ આપણે આપીશું ને તો મારા જેવા બીજા 500 લોકો ઊભા હશે સેમ વ્યૂ પોઈન્ટથી. સો વી આર જસ્ટ વેઇટિંગ કે આપણે એ 500 લોકો સેમ એ જ સ્ટેટમેન્ટ આપે જે આજે હું આપી રહી છું. તો અલ્ટિમેટલી તમારી જે આ જર્ની છે ફ્રોમ LJ ટુ અ ફાર્મા એન્ટરપ્રેનર, સો વોટ વુડ બી યોર મેસેજ ટુ ફ્યુચર મે બી અ ફાર્માપ્રેનર્સ મીન્સ ઓર એની એન્ટરપ્રેનર? વોટ ઇઝ યોર મેસેજ? તમારો મેસેજ શું હશે કે ભાઈ તમે ભવિષ્યમાં જો ફાર્મા એન્ટરપ્રેનર અથવા એન્ટરપ્રેનર બનવું હોય તો વોટ ઇઝ ટુ બી વોટ આર ધ થિંગ્સ કે જે તમારા મગજમાં રાખી શકો ને જેનાથી તમે ઇન ફ્યુચર સફળ એક એન્ટરપ્રેનર બની શકો? અગર તમે બિઝનેસની વાત કરતા હો તો યુ હેવ ટુ બ્રીથ બિઝનેસ, યુ હેવ ટુ ઇટ બિઝનેસ એન્ડ યુ હેવ ટુ સ્લીપ બિઝનેસ. ઇફ યુ ડૂ ધીસ, તમે 100% એવું કોઈ પોસિબિલિટી નથી કે તમે સારા એન્ટરપ્રેન્યોર ના બની શકો. યુ હેવ ટુ ગિવ એવરીથિંગ ટુ ધેટ એઝ ઇફ કે તમારું એ બેબી જ છે. અને તમે એના સિવાય અગ્રીડ કોઈક લોકો એવું કહી શકે છે કે તમે થોડા ગાંડા થઈ ગયા છો, તમે એક્સ્ટ્રીમ આટલું બધું વિચારો છો, પણ ઇટ ઇઝ નીડેડ ઇન ઇનિશિયલ યર્સ. અત્યારે આપણે જેટલા પણ લોકોને આપણા પેરેન્ટ્સને જોતા હશો ઓલરેડી 40-45 યર્સના એસ્ટાબ્લિશમેન્ટમાં હશે. એટલે પેરેન્ટ્સના માટે એવું થતું હશે કે છોકરાઓ કેમ આટલી બધી મહેનત કરીએ છીએ તો અમારા માટે કેમ, મતલબ એમને જરૂરિયાત નથી એમ. પણ સ્ટીલ આઈ ફીલ કે જે પણ નવા છોકરાઓ આવે છે, જે બી બેકગ્રાઉન્ડ હોય એમનું, પણ ઇફ યુ ડૂ ધીસ, તમારી લાઈફ if I compare myself before 8 years and what I am today, I have learned wisdom, I have learned humbleness, and respecting people
of whatever the age, whatever the level they are, you respect humanity. This is what you have to learn from business. And આ બિઝનેસ સિવાય કદાચ કોઈ નહીં શીખવાડી શકો. કારણ કે તમે જ્યારે મેં મારા ત્યાં ક્લિનિંગ બી શીખ્યું છે, મેં ક્લિનિંગ બી કર્યું છે, ક્લિનિંગ સ્ટાફ ના હોય તો મારે કરવું પડે. સો યુ હેવ ટુ ફોરગેટ એવરીથિંગ વોટ એવર યુ વર બિફોર, અને નાવ યુ હેવ ટુ રન ધીસ એન્ડ ઇટ ઇઝ યોર બેબી. મેક શ્યોર કરો કે ગ્રો થાય. એના માટે યુ હેવ ટુ જસ્ટ બ્રીથ ઇટ. ગુડ. એન્ડ લાસ્ટલી, because you are a very prominent alumnus of LJ, જે લોકો એલજેને એઝ અ ફ્યુચર કેરિયર ડેસ્ટિનેશન તરીકે વિચારી રહ્યા છે, અને અત્યારના પણ જે આપણા દર્શક મિત્રો અને શ્રોતાગણ એ પણ એલજેના છે, તો એ બંનેને તમે એલજેના તમારા અનુભવ પરથી શું મેસેજ આપશો કે ભાઈ કે એલજે તમારી લાઈફમાં કેવો ભાગ ભજવ્યો અને કેવો ભજવી શકે? અગર તમે આખો એપિસોડ સાંભળ્યો હશે તો એલજે મારા માટે બહુ જ બધું છે. એમને રિસન્ટ કેસીસમાં જ મેં મારા હસબન્ડને જ હમણાં કીધું હતું કે કોઈક વખત તમારા ફ્રેન્ડ્સ જ્યારે મને જે લોકો કોન્ટેક્ટમાં ના હોય એલજેના, તો કોઈક વખત એવી વિચારતા થાય કે તું આખો દિવસ એલજેમાં શું કરતી હોય છે. પણ વેન આઈ સી કે જ્યારે કોઈક સપોર્ટ મને બી જોઈતો હશે, જ્યારે મેં એમને સપોર્ટ કર્યો છે તો કોઈક એમને સામે મને સપોર્ટ કર્યો છે એઝ એ હોલ ફર્મ, તો ત્યારે યુ ફીલ સો બ્લેસ્ડ ઓફ ઓલ ધીઝ 15-20 years કે તમે જ્યારે આટલું કર્યું ને એની સામે ત્યારે તમને એને જરૂરિયાત હોય ને ત્યારે જ્યારે કોઈ માણસ ઊભું રહે ને, દેટ ઇઝ એલજે ફોર યુ. અને અગર મારા લાઈફમાં આટલું થયું છે ને, તો જ્યારે હું હતી એના કરતાં આજે તો બહુ જ એડવાન્સ છે એલજે બધી રીતે, વિથ હ્યુમેનિટી, ટેકનોલોજી, ઇન્ટરેસ્ટ ઇન સ્ટુડન્ટ્સ લાઈફ, કે એના કરિયરમાં તમે કેટલું બધું ડેવલપમેન્ટ કરી શકો છો. કદાચ અમારા વખત એટલું કાઉન્સેલિંગ બી નહોતું થતું, આઈ એમ શ્યોર, પણ ઇટ વોઝ નોટ ઇન્ટેન્શનલ. એ સિચ્યુએશન્સ જ એવી રીતે, એ જ એવો હતો, એરા એવો હતો. પણ આજે એવરી પ્રોફેસર ઇઝ સો મચ ઇન્વોલ્વ ઇન ટુ ધેર સ્ટુડન્ટ્સ કે રિસ્પેક્ટિવ એમના નીચે જે કામ સ્ટડીઝ કરી રહ્યા છે એના કરિયર કેવી રીતે બને, ટોપિક સિલેક્શનથી લઈને બધું. અગર આટલું બધું અગર કોઈ પ્રોફેસર કે મેમ કે જે બી છે આપણા ઇન્વોલ્વ થતા હોય, તો આઈ થિંક સો તમારા લાઈફમાં કરિયર બેટર બનાવવા માટે યુ હેવ એલજે એન્ડ યુ શુડ ઓપ્ટ ફોર એલજે. So this is music to our ears also. So thank you so much, Setu, for spending your time. And let me tell you that again, being a teacher and being a guide, I'm so happy, satisfied and blessed કે ભાઈ આવા સ્ટુડન્ટ જ્યારે આમાં શું થાય ઘણી વાર કે એઝ અ ટીચર તમે જ્યારે ભણાવતા હોય ત્યારે સ્ટુડન્ટ તમારે સારું જ બોલે, પણ જ્યારે બહાર નીકળે ને છતાંય સારું બોલે ને, એ એલજેની અને ટીચરની ક્રેડિટ. સો થેન્ક યુ Setu for reaffirming in the thought process of teaching and the philosophy of LJ. એન્ડ થેન્ક યુ સો મચ. અને ભવિષ્યમાં પણ સેતુ પાસેથી આપણે ઘણું બધું સપોર્ટ લઈશું, અને વી ઓલ્સો ટેલ યુ દેટ વીલ ઓલ્સો સપોર્ટ યુ. સો મ્યુચ્યુઅલી આપણે એલજેને હજી આગળ વધારીશું અને સોસાયટીમાં હજી પણ અવેરનેસ લાવીશું રિગાર્ડિંગ એલજે એન્ડ એજ્યુકેશન. So thank you. And anything so much. you want so to, yes, absolutely. Whatever I am today, even a bit, is because of LJ. LJ has been a very bigger part in my life, because from handing my holding my finger to holding my hand today is completely LJ and my parents. So thank you so much. કે તમે બધા જ મારી લાઈફમાં આટલો ભેગા કરીને એક બહુ મોટો રોલ પ્લે કરો છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક્સ ફોર કમિંગ. થેન્ક યુ સર.